જંગલમાં હાથી. એક ઘન જંગલમાં એક મોટો હાથી રહેતો હતો. તે રોજ નદી પાસે પાણી પીવા જતો અને અન્ય પ્રાણીઓને રસ્તા પરથી હટાવી દેતો. એને લાગતું કે જંગલનો રાજા તો એ જ છે. ચીંટીનું આગમન એક દિવસ એ જ નદી પાસે એક નાની ચીંટી પાણી પીવા આવી. હાથી ત્યાં પહોંચ્યો અને ઊંચી અવાજે બોલ્યો, "અરે નાની જીવ, હટ મારી સામેથી. તને દેખાતું નથી હું આવ્યો છું." ચીંટીની વિનમ્રતા ચીંટીએ ધીમેથી કહ્યું, "હાથીભાઈ, હું થોડું પાણી પી લઈ લઉં, પછી તું આરામથી પીજે." પણ હાથી ગુસ્સે થઈ ગયો. એના મોટા પગથી પાણી છાંટીને બોલ્યો, "તું શું કરશે? હું હાથી છું. તારી જેવી ચીંટીનો શું વાંધો?" ચીંટીનો નિર્ણય ચીંટી ચૂપચાપ હટી ગઈ. પણ એના મનમાં વિચાર આવ્યો, આ હાથીને બતાવવું જ પડશે કે નાનામાં પણ શક્તિ હોય છે. એ પોતાના બધા ચીંટી મિત્રોને બોલાવી લાવી. બદલો બીજે દિવસે સવારે બધા ચીંટીઓ મળી હાથી પર ચડી ગઈ. કોઈ એની કાનમાં, કોઈ આંખની નજીક, કોઈ પૂંછડી પર. બધી ચીંટીઓ દંશ મારવા લાગી. હાથી દુઃખથી ચીસો પાડવા લાગ્યો, "આહ, મને છોડો, માફ કરો. હું ફરી કદી નાના પ્રાણીઓને તકલીફ નહીં આપું." માફી અને પાઠ ચીંટીએ કહ્યું, "હાથીભાઈ, આજ તને સમજાયું કે નાના જીવ પણ શક્તિશાળી હોઈ શકે છે. કોઈને નાનો ન ગણવો." હાથીએ માફી માંગી અને ત્યારથી જંગલના બધા પ્રાણીઓ સાથે પ્રેમથી રહેવા લાગ્યો.